રાજ્ય સરકાર દ્વારા આગામી ટર્મ માટે જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની કુલ જિલ્લા પંચાયતોમાંથી 2 જિલ્લા પંચાયતના પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવ્યા છે, જેમાં દેવભૂમિ દ્વારકા અને વાવ થરાદ વિસ્તારની બેઠકોનો સમાવેશ થાય છે. આદિવાસી વસ્તી ધરાવતા અને અંતરિયાળ વિસ્તારના પ્રતિનિધિત્વ માટે રાજ્યની 8 જિલ્લા પંચાયતોને મળશે આદિવાસી સમુદાયના પ્રમુખ, જેમાં આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા અને તાપી જિલ્લા પંચાયતોનો સમાવેશ થાય છે. તો રાજ્યની 7 જિલ્લા પંચાયતોમાં પ્રમુખ પદ ઓબીસી કેટેગરી માટે અનામત રહેશે. આ યાદીમાં અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જેવા મહત્વના જિલ્લાઓનો સમાવેશ થાય છે. બાકી રહેલી 17 જિલ્લા પંચાયતોમાં પ્રમુખ પદ સામાન્ય કેટેગરી માટે રાખવામાં આવ્યું છે, જ્યાં બિન અનામત વર્ગના ઉમેદવારો પ્રમુખ બની શકશે. તો 34 પૈકી 17 જિલ્લા પંચાયતોને મળશે મહિલા પ્રમુખ.